સગાવાલામાં માન જોતું હોય ને તો પેલા પૈસાવાળું થવું પડે, બાકી તમારી લાગણીને કોઈ જ નથી પૂછતું. પૈસાને સલામ છે, બાકી તમારી માણસાઈ તો અહીં મમરાના ભાવે વેચાય છે. જય દ્વારકાધીશ મિત્રો, મારો આજે બર્થડે હતો અને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લીધા ને તમને બધાને હેપી હોલી અને હેપી ધૂળેટી મારા તરફથી. પછી તો જો મમ્મીને બતાવતી હતી કે મેં લંચ બોક્સમાં શું લીધું હતું અને પાણીની બોટલ પણ મસ્ત ભરી લીધી હતી. મમ્મી કહેતા હતા કે મને પણ ખારી ખાવાની ઈચ્છા થઈ ગઈ. પછી મમ્મી પપ્પા જોડે ના હોય એટલે મેં જો દૂરથી જ આશીર્વાદ લઈ લીધા. અને જો અમે ચોકલેટ બતાવીએ બધાને આપવાની છે, પણ અત્યારે મારે જોબે જવાનું છે. હું જોબે જવા નીકળી ગઈ અને જોબેથી આવી એટલે ચિરાગ કહે છે કે આજે મને તારો બર્થડે સાવ ભૂલાઈ ગયો હતો, એટલે મેં ફટાફટ તારા માટે સેન્ડવિચ બનાવવાની ચાલુ કરી દીધી હતી. પણ મેં કટિંગ કર્યું ત્યાં તો તું આવી ગઈ હતી, એટલે ચાલ તું બનાવવા લાગ સેન્ડવિચ. પછી મેં ફટાફટ સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું. અને તમે બધા કઈ રીતે સેન્ડવિચ બનાવો છો ને મને કોમેન્ટ કરીને કહેજો. અને ચિરાગ કહેતા હતા કે બધા તારા ફેમિલીને, મિત્રોને અને બધાને પૂછી લે કે તમે કઈ રીતે બર્થડે મનાવો છો. પછી તમે બધા મને કોમેન્ટ કરી દેજો મારો વિડીયો જોઈને કે તમે કઈ રીતે મનાવો છો તમારો બર્થડે. પછી તો જો મેં ફટાફટ સેન્ડવિચ ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવી દીધી અને ભરવાનું ચાલુ કરી દીધું હતું. અને આ સેન્ડવિચ તો મારી ફેવરિટ છે. ચિરાગ પણ કહેતા હતા કે મને પણ બહુ ભાવે છે. મેં કીધું મારે તો આજે હોટલમાં જવું હતું. ચિરાગ કહે કે તારા હાથમાં એટલો જાદુ છે કે તારે હોટલમાં જવાની જરૂર જ નથી, ઘરે જ એટલો ટેસ્ટ આવી જાય. મેં કીધું બસ હવે એટલા બધા વખાણ ના કરો, એક તો બર્થડે ભૂલી ગયા હતા ને. પછી ચિરાગ કહે ચાલ હવે હું તને સોરી કહી દઉં ને તું ફટાફટ સેન્ડવિચ બનાવી નાખ. ત્યાં મારી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ હતી અને મેં ખાવાનું ચાલુ કરી દીધું હતું. પણ ના હજી તો મારે બીજી 2 સેન્ડવિચ પણ મૂકવાની હતી. ફટાફટ બીજી 2 સેન્ડવિચ મૂકી દીધી, કટિંગ કરી નાખ્યું અને પછી ફટાફટ ખાવાનું પણ ચાલુ કરી દીધું. કેમ કે આટલી મસ્ત વસ્તુ ઘરમાં બનતી હોય એટલે રહેવાય જ નહીં. અને ચિરાગ કહે છે કે અરે આટલી બધી ગરમ ના ખા, તારો બર્થડે છે ને, તું હરખમાં આટલી ગરમ ખાઈશ તો તારું મોઢું બળી જશે. મેં કીધું ના આવે, એટલી બધી પણ નથી ગરમ. પછી ચિરાગે ખાધી, એને પણ બહુ જ મજા આવી અને મને પણ બહુ જ મજા આવી. હું તો સ્પીડથી ખાવા લાગી હતી. મને એમ થયું કે ચિરાગ ખાઈ જશે તો, એટલે ચિરાગ કહે કે ના હવે હું નહીં ખાઉં, તું ધીમે ખા. પછી તો હું તારક મહેતા પણ જોતી હતી ને ચિરાગ કહે છે ચાલ હવે તું એક કેન્ડી ખાઈ લે, તારો બર્થડે છે ને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.